બજાર જેવા વણેલા ગાંઠિયા હવે આપણે ઘરે બનાવશું। સૌપ્રથમ પહેલા ચણાનો લોટ લઈએ। ચાળણીની મદદથી ચાળી લઈએ। 500 ગ્રામ લોટ, 1 ચમચી અજમા સારી રીતે મિક્સ કરી દેવાનું। પછી સેન્ટરમાં ખાડો કરવાનો, 3/4 પાણી લેવાનું। પછી તેમાં 1 ચમચી સોડા ગાંઠિયાનો, સ્વાદ પ્રમાણે નિમક, 5 ચમચી તેલ નાખવાનું। તેલ નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનું। તૈયાર કરેલા મિક્સરને ચણાના લોટમાં એડ કરી દઈએ। હવે લોટને સારી રીતે બાંધી લઈએ। લોટ સરસ રીતે કઠણ બંધાઈ ગયો છે। તેમાં અધકચરા મરી નાખીને લોટ પાછો સરસ રીતે કસળી લઈએ। લોટ હવે સરસ રીતે બંધાઈ ગયો છે, કઠણ એવો। હવે તેને આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। હવે નાની સાઈડનો લુવો લઈએ। નાની સાઈડનો લુવો લઈને હાથની મદદથી હાથના આ ભાગથી અને પાછળના ભાગથી સહેજ દબાવતું જવાનું અને હથેળી ઉપાડતા જઈને વણેલા ગાંઠિયા તૈયાર કરતા જવાનું। તે વણેલા ગાંઠિયા તૈયાર થાય છે। હવે ગરમ કરેલા તેલમાં ગાંઠિયા એડ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવા દેવાનું। વણેલા ગાંઠિયા તૈયાર છે। આ વિડીયો જો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।